સરકાર એમની પાર્ટીના સભ્ય બનાવવા માટે તમને કહેશે કે તમે ઘરે બેસીને મિસ કોલ મારો અને અમારી પાર્ટીના સભ્ય બની જાઓ. કહે છે કે નથી કહેતા? કહે છે કે નથી? સાચી વાત છે કે ખોટી વાત છે? જ્યારે આપણને આધાર કાર્ડના અપડેટ માટે લાઈન ઉપર રાખે 2-2 મહિના, રેશન કાર્ડના કેવાયસી માટે લાઈન ઉપર રાખે, રજીસ્ટ્રેશન માટે લાઈન ઉપર રાખે, તો સરકારને અમે કહેવા માંગીએ છીએ એવી સિસ્ટમ તમે આમાં બી લાવો તો અમે મિસ કોલ મારીને કેવાયસી થઈ જાય ને અપડેટ થઈ જાય એવું કંઈ કરાવો. કેમ અમને લાઈન ઉપર રાખો છો? કેમ કે આદિવાસી સમાજ ભેગો નહીં થવો જોઈએ. એ નવરો પડશે એટલે આપણી પાસે માગશે, અધિકારો માગશે. એરપોર્ટની જમીનો લેવા જઈશું, લડવા આવશે. હાઈવેની જમીનો લેવા જઈશું, લડવા આવશે. પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું, લડવા આવશે. સાથીઓ, ઘણા મારા દાદા મિત્રોએ, મારા સાથી મિત્રોએ ખૂબ સારી માહિતી અહીંયાથી આપી છે. સાચી માહિતી છે એમની, હું સમર્થન કરું છું. બિલકુલ 100% સાચી માહિતી છે. પણ સાથીઓ, આ સરકારે આપણી સાથે શું કર્યું જોઈ લો. 73 એનો આટલો મોટો પાવર સંવિધાનમાં આપણી પાસે છે, છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો બીજાના નામે થઈ હોય, એને નામે થઈ હોય, 73 એની જમીનો આ સરકારોએ આપણી જમીનો બીજું અર્થઘટન કરીને બીજા લોકોને પધરાવી દીધી. દાહોદનું મેટર તો યાદ છે ને બધાને? મહીસાગરમાં કેટલા લોકોની જમીનો આપી દીધી 73 એની. સંવિધાન કહે છે